નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના પૂર્વ પટ્ટીના ગામોની સોસાયટીઓમાં તંત્ર મંત્ર અને વસીકરણના ભય ફેલાવી રૂપિયા પડાવતા નકલી કિન્નરને ઝડપી લેતા અસલી કિન્નરોએ તેને જાહેરમાં ધુલાઈ કરી નાખીને હોસ્પિટલ ભેગું કર્યો હતો। ભરૂચના તવરા વિસ્તારમાં લોકોને તંત્ર મંત્ર અને વશીકરણનો ભય ફેલાવી રૂપિયા પડાવતા નકલી કિન્નરને આખરે 2 દિવસની ભારે જહેમત બાદ સ્થાનિકો અને કિન્નર સમાજના લોકોએ ઝડપી પાડી તેને બરાબરનો મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો। જો કે મેથી પાક દરમિયાન તેને માર વાગતા તે બેભાન પણ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। ભરૂચમાં છેલ્લા 3 દિવસથી એક શખ્સ કિન્નરનો વેશ ધારણ કરી લોકોના ઘરમાં અલગ અલગ બહાને પ્રવેશતો હતો। આ વ્યક્તિ વસીકરણ અને તે નારાજ થશે તો તકલીફમાં મુકાઈ જવાના જેવા ભય બતાવી પૈસા પડાવતો હતો। 3 દિવસમાં 2 લોકો પાસેથી રૂપિયા 35,000 રૂપિયા આંચકી લેનાર ઠગની જાણ અસલી કિન્નરોને થતા સ્થાનિકોને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી અને આ બાબતે તેઓએ પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ પણ આપી હતી। રવિવારે આ ઠગ નકલી કિન્નર પર વોચ રાખીને જ્યારે જાગૃત નાગરિકો બેઠા હતા ત્યારે ફરી એકવાર પૂર્વ પટ્ટીના તવરા વિસ્તારમાં લોકોને શિકાર બનાવવાના ગતકડા કરતો નજરે પડતા તેના ઉપર બરાબર વોચ રાખી તેને દબોચી લીધો હતો। નકલી કિન્નરને લોકોએ પકડી ઘેરી લીધા બાદ અસલી કિન્નરોની પણ આ સીનમાં એન્ટ્રી થઈ હતી। લોકોને ભયમાં રાખી પૈસા પડાવતા ઠગને ઝડપી પાડ્યા બાદ તેને બરાબર મેથી પાક ચખાડ્યો હતો। અસલી કિન્નરો અને ટોળા વચ્ચે જ નકલી કિન્નરે પોતાના વસ્ત્રો કાઢી તે પુરુષ હોવાનો અને પૈસા પડાવવા માટે નકલી કિન્નર બની ફરતો હોવાનો પુરાવો આપ્યો હતો। આ શખ્સને લોકોએ એટલી હદે ઢીબી નાખ્યો હતો કે એ બેભાન થઈ ગયો હતો। જો કે કિન્નર સમાજના લોકોના આક્ષેપ મુજબ તે નાટક કરવા લાગ્યો હતો। કિન્નર સમાજે તેમના નામે પૈસા એંઠનાર તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી હતી। માર પડવાના કારણે નકલી કિન્નર હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો। બીજી તરફ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે પણ મામલામાં સક્રિય થઈ છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે। હાલ તો કિન્નર સમાજના આગેવાનોએ આ મામલે તેના સામે ફરિયાદ આપવાની તજવીજ આરંભી છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું બોલું દીપા માસી ભરૂચથી, વેજલપુર બંબાખાનેથી માસી હિજડા માસીના અખાડામાંથી બોલું છું। અમે ગઈકાલે અમે જે કમ્પ્લેન્ટ કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી। એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે। તેને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો। જય માતાજી। એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા। પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો। અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને 1-2 સપાટા માર્યા પછી એ અમે નકલી હતો એટલે પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો। પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને। હવે એની આગળ ચાલશે કાર્યવાહી। નામ અંકુર મહેશભાઈ ધોરાવાલા છે, રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું। અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે। આજ સવારે અમારા સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું, દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે। એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા આગળ કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું। તો મેં ના પાડી કે ભાઈ અહીંયા આગળ કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને, તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો। હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા। એટલે મને તરત શક ગયો એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો। મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા। રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો।
કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે. અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે. એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો. તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી. એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઉકાઈ જમણાઘાટા નહેરની મરમ્મતને લઈને 36 દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદ્ભવશે, જેને લઈને લોકો પણ પાણીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો પડશે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી તારીખ 16મી ડિસેમ્બરથી 36 દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણી કાપની સમસ્યા ઊભી થશે. તારીખ 16મી ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી દરમિયાન ઉકાઈ જમણાકાંઠા નહેરમાંથી મળતો પાણીનો પુરવઠો 36 દિવસો માટે બંધ રહેશે, જેને પગલે સ્થાનિક વસાહતોને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડશે. આ 36 દિવસો દરમિયાન ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોય અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, જેને પગલે રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઈડ વિભાગે ન છૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવો પડશે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના વોટર રિસોર્સ વિભાગના સૂત્રો દ્વારા પાણી કાપ અંગે એક પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે, જે મુજબ રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 કલાક દરમિયાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઔદ્યોગિક એકમોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં દિન પ્રતિદિન અંદાજે 35 MLD પાણીની જરૂરિયાત હોય છે. હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. પાણી પુરવઠાની અપૂર્તિ માટે અન્ય વિકલ્પો તરીકે ઝઘડિયા વિભાગમાંથી 8 થી 10 MLD પાણી પ્રતિદિન મળી શકે, તેમ છતાં કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે તેમાં કોઈ એમત નથી. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પાણી કાપની સમસ્યા નહીવટ રહેશે તેમ જણાવતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાના તળાવમાં 30 દિવસો સુધી વગર કાપે પાણી પુરવઠો મળી રહે તેટલો પર્યાપ્ત માત્રામાં પાણીનો સ્ટોરેજ ઉપલબ્ધ છે. જીઆઈડીસી અંકલેશ્વર વિસ્તારમાં દર વખતની જેમ ઉકાઈ જમણાકાંઠાની નહેર જે ડિસેમ્બર જાન્યુઆરીમાં 35 દિવસ બંધ રહે છે એના સમારકામ માટે. હાલ પૂરતું પાણી આવે છે અને અમારી તળાવની કેપેસિટી પ્રમાણે ફૂલ કેપેસિટી ભરાઈ જાય એ ફ્લો પણ અમને મળી રહ્યો છે. 22 તારીખથી આ પાણી કટન બંધ થશે ઉકાઈ કેનાલ, ત્યારબાદ અમારે સ્ટોરેજ 20 થી 22 દિવસનું અમારી પાસે છે અને ઉદ્યોગોને અને રહેઠાણ વિસ્તારમાં નહીવત તકલીફો આવે એવા અમારા પ્રયત્ન છે. એના પછી અમારી પાસે બીજો એક ઝઘડિયાથી રૂંઢથી એક સોર્સ છે, જરૂરિયાત મુજબ અમે ત્યાંથી પણ પાણી અહીંયા લાવી શકીએ એમ છીએ. આ ઉપરાંત પણ જો ક્યારેક જરૂરિયાત જણાય તો ઔદ્યોગિક એકમોમાં અને રહેઠાણ વિસ્તારમાં અમુક સમય મર્યાદા રાખી અને કાપ આપવાનું કદાચ શક્ય થાય તો એમાં પણ નકારી ના શકાય. સુરતની સચિન જીઆઈડીસી ડમ્પિંગ સાઇટથી આવેલા ઘન કચરાનો નિકાલ પાનોલીથી રવિદ્રા ગામના માર્ગ ઉપર કરતા 3 હાઈવા ટ્રકને ચાલકો સાથે ઝડપી લઈને તેઓ સામે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરવા સંદર્ભનો ગુનો દાખલ કરી 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના પાનોલી પોલીસે પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઈપણ જાતની મંજૂરી વિના ઘન કચરો, ગંદા કચરો ખાલી કરવા સુરતથી આવેલ 3 હાઈવા ટ્રક ડિટેન કરી ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપર 3 હાઈવા ટ્રકમાં ટ્રકની ટ્રોલીમાં ઘન કચરો ભરેલ હતો, જે ટ્રકનો અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુ નીનામા, રણજીત પનસિંગ વાંસકેલા અને સંજીત ગોરી યાદવને કચરા બાબતે પૂછપરછ કરતા આ કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે ખજોડ ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘન કચરો, ગંદો કચરો ભરી રવિદ્રા ગામના ઝાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે 3 ટ્રક ચાલક પાસે ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ, જીપીસીપી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે શંકાના આધારે પર્યાવરણ
જાનમાલ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી ₹71,000 થી વધુ કિલોગ્રામ ઘન કચરો અને 3 વાહનો મળી કુલ ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ કચરો તેઓ ક્યાંથી લાવ્યા હતા, કોણે ભરાવ્યો હતો, કેવી રીતે ખાલી કરવાના હતા તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી છે. અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશન બહાર કાર ચાલકે એક સ્કૂટર સવારને જાહેરમાં તમાચો મારતો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશન બહાર કાર ચાલકે મોપેડ સવારને જાહેરમાં તમાચો મારી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશન બહારથી એક મોપેડ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે કાર ચાલક સાથે તેની કોઈક કારણોસર રકઝક થતા કાર ચાલકે કારમાંથી ઉતરીને મોપેડ ચાલકને 5 થી 6 તમાચા ભરી દીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે તેમણે તમાચો માર્યો હોવાના કેટલાક અંશ ત્યાં હાજર એક વ્યક્તિના વિડીયો કેમેરામાં પણ કેદ થયા હતા. ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનો વાયરલ વિડીયો પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ કાયદો હાથમાં લેનાર કાર ચાલક સામે પોલીસ તંત્ર કોઈ નક્કર પગલા ભરશે ખરું એવા સવાલો ઉદ્ભવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે રોંગ સાઈડમાં સ્કૂલ વિદ્યાર્થીઓને લઈ જતા રિક્ષા ચાલક સામે જે પ્રકારે દાખલારૂપ કાર્યવાહી થઈ હતી તે જ રીતે આ કાર ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીના રસ્તા ઉપર જામતા ટ્રાફિક જામને લઈને સૌથી વધુ મુશ્કેલીઓ નોકરિયાત વર્ગને ઊભી થઈ રહી છે. સાથે સાથે અન્ય વાહન ચાલકો પણ આ ટ્રાફિક જામની સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે પોલીસ હવે આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત લાવે તે જરૂરી છે. અંકલેશ્વરમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધુ ઉદ્ભવી રહી છે. પોલીસ હાલ તો મેમા ફાડી રહી છે અને આડેધડ પાર્ક કરનારાઓ તેમજ આરટીઓના નિયમોનો ભંગ કરનારાઓ સામે પગલાં ભરી રહી છે. પરંતુ અંકલેશ્વરમાં ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવતો નથી તેવું હાલના તબક્કે વાહન ચાલકોને લાગી રહ્યું છે. ત્યાં હાલ તો અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીના રસ્તા ઉપર રોજ જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે તેને લઈને સૌથી વધુ મુશ્કેલીઓ નોકરિયાત વર્ગને ઊભી થઈ રહી છે. કારણ એટલું જ છે કે નોકરિયાત વર્ગને કંપની ઉપર સમયસર ન પહોંચી શકતા તેઓનો અડધો રોજ કપાઈ જાય છે. તો બીજી તરફ સાંજના સમયે પણ તેઓ કંપની બહાર નીકળતા અને ઘર સુધી પહોંચતા તેને કલાકોનો સમય પસાર થઈ રહ્યો છે. ત્યારે રાજપીપળા ચોકડીથી સારંગપુર વચ્ચે બનતા રસ્તાનું કામ બોકડ ગતિએ થઈ રહ્યું છે અને તેને પગલે પણ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ત્યારે આ ટ્રાફિક જામ ને દૂર કરવા માટે ત્યાં પોલીસ હાજર હોય છે. ટ્રાફિક પોલીસ અને BTETના જવાનો હાજર હોય છે. સાથે ટ્રાફિક પોલીસો પણ ત્યાં હાજર રહીને લોકોના મામા ફાડી રહી છે, એટલે વાહન ચાલકોના મેમો ફાડી રહી છે. ખરેખર આ બિરદાવલાયક ઘટના છે, કારણ કે પોલીસ તેનું કામ કરી રહી છે અને કાયદાનું પાલન કરાવી રહી છે. પરંતુ જ્યારે પિકઅપ અવરનો ટાઈમ હોય કે નોકરિયાત વર્ગ છૂટતા હોય, શાળાઓ છૂટતી હોય તેવા સમયે પોલીસે ખાસ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. મેમો ફાળવાને બદલે જો ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં પોલીસ રસ દાખવે તો સૌથી વધુ રાહત નોકરિયાત વર્ગને થઈ શકે છે, અન્ય વાહન ચાલકોને પણ થઈ શકે છે. પોલીસ પિકઅપ અવર્સના ટાઈમે એટલે કે નોકરિયાત વર્ગના છૂટવા અને તેઓના જવાના સમયે જો મેમો ફાળવાને બદલે ટ્રાફિક નિયંત્રણ કરે તો ઘણી ખરી સમસ્યા ટ્રાફિક જામની હલ થઈ શકે છે. વાહન ચાલકો અને નોકરિયાત વર્ગનું કહેવું છે કે પોલીસ મેમો ફાળે તેનો વાંધો નથી, પરંતુ જ્યારે ટ્રાફિક જામ થતી હોય છે ત્યારે પોલીસે મેમો ફાળવાને બદલે આ ટ્રાફિક હળવો કરવામાં આવે અનેક લોકોનો કલાકોનો સમય બગડી શકે છે અને ઈંધણ જે વધારાનું બળી રહ્યું છે તે અંગેની પણ સમસ્યા દૂર થઈ શકે છે, એટલે કે ઈંધણનો ફુગાવો પણ નહીં થાય. ત્યારે હવે અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી પોલીસ વડા દ્વારા ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ મૂકવામાં આવે અને આ વાહનોને નિયંત્રણ કરવામાં આવે, ચક્કાજામમાંથી મુક્તિ આપવામાં આવે તેવી નોકરિયાત વર્ગ પણ માંગણી કરી રહ્યો છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. એક વર્ષથી ગુમ આંધ્રપ્રદેશના દિવ્યાંગ મુસ્તફા ખાનની સારવાર અને દેખરેખ કરી સેવા યજ્ઞ સમિતિએ માનવતા મહેકાવી હતી અને આજે તેના પરિવાર સાથે તેનું મિલન થયું હતું. આંધ્રપ્રદેશના કેરળનો રહીશ દિવ્યાંગ યુવાન મુસ્તફા ખાન 1 વર્ષ પહેલા મુંબઈની ટ્રેનમાં બેસી જતા તે મુંબઈ પહોંચી ગયો હતો. મુંબઈ પોલીસ અને સામાજિક સંસ્થાએ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલતી સેવા યજ્ઞ સમિતિમાં સોંપતા યુવાનની 1 વર્ષ સુધી સાર સંભાળ કરીને તેના પરિવાર સાથે તેનું મિલન કરાવી સેવા યજ્ઞ સમિતિએ માનવતા મહેકાવી હતી. આંધ્રપ્રદેશના કરનાલનો મુસ્તફા અબ્દુલ ખાન 1 વર્ષ પહેલા ઘરેથી મુંબઈ તરફની ટ્રેનમાં બેસી ગયો હતો. દિવ્યાંગ મુસ્તફા ખાન બોલી શકતો ન હતો, માત્ર લખી જ શકતો હતો. આ દરમિયાન તે મુંબઈ પોલીસને મળ્યો હતો અને દિવ્યાંગ મુસ્તફા ખાનને મુંબઈ પોલીસે સામાજિક સંસ્થાને જાણ કરતા તેઓ દ્વારા મુસ્તફાને જે તે સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રાકેશભાઈ ભટ્ટ દ્વારા ચાલતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને સોંપવામાં આવતા આ દરમિયાન મુંબઈ પોલીસે મુસ્તફા ખાનના પરિવારને શોધવામાં સફળતા મેળવી છે. દિવ્યાંગ મુસ્તફા ખાનના પિતા નથી, તેની માતા વાહિદા ખાતુન છે અને તે પરિવારનો ગુજરાન ચલાવવા ટેલરિંગનું કામ કરે છે. તેની માતા વાહિદા ખાતુનના કહેવા મુજબ 1 વર્ષ પહેલા પુત્ર મુસ્તફા મુંબઈની કોઈક ટ્રેનમાં ભૂલથી બેસી ગયો હતો અને ઘણા ખરી શોધકાર બાદ પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. મુંબઈ પોલીસે તેમને તેમનો પુત્ર જીવિત છે અને ગુજરાતના ભરૂચમાં હોવાનું જણાવતા તેઓ પોતાના દોહિત્રી અને દોહિત્ર સાથે ભરૂચ આવ્યા હતા અને પુત્રને જીવતો જોઈને આંખો ભરાઈ આવી હતી. તેમણે કહ્યું હતું કે ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિએ તેમના પુત્રની ખૂબ જ દેખરેખ કરીને તેને નવું જીવન આપ્યું છે. તેઓની સંભાળને લઈને આજે તેમનો પુત્ર જીવિત છે અને પુત્ર સાથે મિલન થયું છે. અમે સેવા યજ્ઞ સમિતિનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમ તેમણે ભાવપૂર્વક ઉમળ્યું હતું અને આ કહેતા તેમની આંખો પર ભરાઈ આવી હતી. તો બીજી તરફ સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા મુંબઈ પોલીસે દિવ્યાંગ મુસ્તફા ખાનને મૂકી ગઈ હતી. અમે તેની સારવાર કરી અને દેખરેખ કરી. આજે તેના પરિવારમાં તેની માતા આવતા તેમને સોંપવામાં આવ્યા છે. આમ 1 વર્ષ પહેલા દિવ્યાંગ મુસ્તફા ખાન આંધ્રપ્રદેશથી ગુમ થયો હતો, જેનો આજે પરિવાર સાથે સુખદ મેળાપ થયો છે. જો કે આમાં સૌથી વધુ કોઈ ધન્યતાને પાત્ર છે તો તે છે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ, જે એઓએ તેઓની સાર સંભાળ રાખી અને આજે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. હજુ પણ માનવતા જીવિત છે અને આ જીવંત માનવતાનો એક ઉમદા દાખલો રૂપ આ ઘટના હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. हमारा नाम वाहिदा खातून है सर. हम आंध्र प्रदेश करनूल से रहने वाले हैं सर. क्या घटना हुई थी लड़के के साथ? घटना का भी बोलना सर. क्या हुआ था लड़के के साथ? क्या नहीं सर, ऐसा घूमने आया था गाड़ी पर, 3 व्हीलर्स गाड़ी पे घूमने आया था. आके रेलवे स्टेशन पे गाड़ी रख दे के रेल चढ़ के बम्बई को गया सर. बम्बई से फिर समाज सेवा को आया सर, सेवा समिति को आया सर. आपको कैसे पता चला कि भरूच में है? भरूच में इन फ़ोन नंबर बोला सर. फ़ोन नंबर बोले तो भरूच सर हमारे को फ़ोन करे सर. कैसा लग रहा है अभी आपके बच्चे को? बहुत अच्छा है सर, बहुत अच्छा है. कैसा रहा यहाँ के? अच्छा है सर, बहुत अच्छा है सर. सेवा एकदम का काम बहुत अच्छा है सर. बहुत शुक्रिया सर, बहुत शुक्रिया सर. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ અનાથ ગરડાગર ખાતે આજથી લગભગ 11 મહિના કે 1 વર્ષ પહેલાં એક મુસ્તફા કરીને 20થી 22 વર્ષના છોકરાને મુંબઈના સમાજ સેવક અને ત્યાંની પોલીસ દ્વારા
ઓફિશિયલ રાહે અહીંયા અમને આશ્રય માટે અમને સોંપ્યો હતો, જેનો એક જમણો પગ કપાયેલો હતો અને બીજા પગ પર પણ ડેફિશિયન્સી હતી અને એનો કોઈ સગાવાલું મળતું ન હતું. અમે એને 1 વર્ષથી અહીંયા રાખ્યો હતો, એની સેવા ચાકરી કરી હતી અને જે પણ એની કંઈક મેડિકલ કેર કરવાની હોય, ડ્રેસિંગ કરવાનું હોય, બધું કરતા હતા. એ બોલી શકતો પણ નથી અને મુંબઈ પોલીસ અને સમાજ સેવકનો ફોન આવ્યો કે આના આંધ્રપ્રદેશમાંથી કોઈક સગાવાલા મળ્યા છે, એટલે હવે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા એ લોકો આજે એમની મમ્મી અને એમના ભાઈ બહેન એમને લેવા આવ્યા છે, તો એને સ્વસ્થ હાલતમાં અમે એમને કબજો આપી રહ્યા છીએ. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના ફાર્મ હાઉસમાં મૂકેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા પશુપાલકો સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે, ત્યારે દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે આંગણામાં બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે. તેવામાં થોડા દિવસ પહેલા કોસંબડી ગામમાં પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધો હતો, જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. તે દરમિયાન કોસંબડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે પ્રાથમિક માહિતી મુજબ દીપડાની ઉંમર 4 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાનોલી રેવ મંડળ દ્વારા માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણના ભાગરૂપે સેવાની ભાવનાથી સેવાશ્રમ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને કંબલનું વિતરણ કર્યું હતું. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ સેવાની ભાવના સાથે ભરૂચ સેવાશ્રમ ખાતે જરૂરિયાતમંદોને કંબલ અર્થાત બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના મહત્તમ સભ્યોએ હાજરી આપી હતી અને સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સેવાશ્રમના અધિકારીઓએ આ સહાય માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હંમેશા જરૂરિયાતમંદો માટે એક પગલું ભરવું પણ અત્યંત જરૂરી છે. કહેવાય છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, તે પ્રકારે પણ મદદરૂપ થવાનો ધ્યેય હોવો જોઈએ. કંબલ વિતરણનો હેતુ એ હતો કે શિયાળાની કઠોર ઠંડીમાં દર્દી અને જરૂરિયાતમંદ લોકોને ગરમ રહેવા માટે સરળતાથી વ્યવસ્થા થઈ શકે. ભરૂચ સેવાશ્રમમાં આ પ્રકારના સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ આ પ્રકારે મદદરૂપ થવા માટે અપીલ કરી હતી. અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 59માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 69મો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં 150 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે પણ કોઈ બીમારી સર્જાય કે કોઈક અકસ્માત થાય ત્યારે સૌથી પહેલા રક્તની જરૂર પડતી હોય છે અને રક્ત એકમાત્ર એવી વસ્તુ છે કે જે પૈસાથી નહીં પરંતુ કોઈકે આપી હોય ત્યારે જ મળી શકે છે. ત્યારે અનેક સંસ્થાઓ દ્વારા રક્તની ઉણપને ઓછી કરવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા પણ દર 3 મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતો આવ્યો છે. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહિતની સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના ધર્મેશભાઈ ડોબરિયા, મયુરભાઈ કોટડિયા, કાળુભાઈ કુંભાણી, પ્રદીપભાઈ માલવિયા સહિતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ 69મો બ્લડ કેમ્પ છે. શ્રી યુવા મિત્ર મંડળ દર 3 મહિના આ બ્લડ કેમ્પની આયોજન કરે છે. દર વખતે અમને 150 યુનિટની આસપાસ રક્તદાન મળે છે, જે અમારી જીએડીસીની આમ જનતા અને જે બ્લડ ડોનરો છે એમનો શ્રી યુવા મિત્ર મંડળ ખૂબ ખૂબ આભારી છે અને દર વર્ષે અને દર કેમ્પમાં આવી રીતે અમને સહયોગ આપતા રહો એવી અમારી અપેક્ષા. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર શાલીમાર હોટલ નજીક કોઈક તીખડખોરોએ બદામના ઝાડમાં આગ લગાડી દેતા ઝાડ બળીને ખાક થયા હતા.
અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત શાલીમાર હોટલ પાસે હરિયા ભર્યા બદામના ઝાડ નીચે અજાણ્યા તત્વોએ આગ લગાડી દેતા 2 વૃક્ષ બળી જવા પામ્યા હતા. આગ કેમ લગાડાઈ તે અંગે કોઈ માહિતી મળવા પામી ન હતી, પરંતુ બેદરકારી કે પછી સભાન અવસ્થામાં જે કોઈ વ્યક્તિએ આગ લગાડી હતી તેના પગલે 2 વૃક્ષો નાશ પામ્યા હતા. ઝાડ નીચેના કચરા સાથે વૃક્ષનો પણ નિકાલ કરવાની કોશિશ છે કે શું તે વન વિભાગનો સંશોધનનો વિષય બની રહ્યો છે. આમે અંકલેશ્વરમાં આ અગાઉ આ માર્ગો ઉપર જાણીતી હોસ્પિટલના આગળના ભાગે અસંખ્ય વૃક્ષો હતા. તેવા ટોટિંગ વૃક્ષોનું નિકંદન કાઢી ત્યાં હવે ઇમારતો ઊભી થઈ રહી છે. પર્યાવરણની દ્રષ્ટિએ ક્રિટિકલ ગણાતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી વૃક્ષો વાવવાની વાતો તો થાય છે, પણ વવાતા નથી. ત્યારે જાહેર માર્ગો ઉપરના રહ્યા સયા હરિયા ભર્યા વૃક્ષોને જાણતા અજાણતામાં બાળી નાખવાની બેદરકારી દાખવનાર તત્વો સામે વન વિભાગ કાયદેસરના પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર વન વિભાગની કચેરી પણ ત્યાં નજીકમાં જ હોય, ત્યારે હવે વન વિભાગ માટે પણ આ મહત્વનો અને તપાસનો વિષય બન્યો છે. ભરૂચમાં યોગ બોર્ડ દ્વારા 14 અને 15મી ડિસેમ્બરના રોજ એનએફસીના ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. જેના હેતુથી સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેના ભાગરૂપે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તારીખ 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 14મી ડિસેમ્બરના રોજ જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદા નગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું. આ યોગ શિબિરનો હેતુ લોકોને માનસિક અને શારીરિક સ્વસ્થતાની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેનો છે. તે માટે 14મી ડિસેમ્બરના રોજ યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મનને શાંત કરવા માટે પ્રાણાયામ કરવા પડશે. તો મનને શાંત કરવા માટે, પંચ પ્રાણને જાગૃત કરવા માટે તમારી ઈંડા પિંગલા નાડીને એક્ટિવેટ કરવી, સુષુમ્ન નાડીને જાગૃત કરવા માટે પ્રાણાયામ કરવા પડશે. અને જ્યારે તમારી ઈંડા અને પિંગલા નાડીમાં ઘર્ષણ થશે, સુષુમ્ન નાડી જાગૃત થશે અને સ્પાઇન ફ્લેક્સિબલ થશે, તો તમારું મન એકદમ શાંત થઈ જશે, એકદમ મન સ્થિર થઈ જશે. ઝઘડિયાના ઉમરલા ખાતે અવધૂત પરિવાર દ્વારા દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે અવધૂત પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત ઉમરલા સ્થિત રંગ મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી, પ્રાંત આરતી, પાદુકા પૂજન, મંગળા આરતી અને ગત રાત્રે દત્ત ભગવાનની ભવ્ય શોભાયાત્રા દત્ત ભગવાનની ધૂન બોલાવતા નગરના વિવિધ માર્ગો પરથી યાત્રા પ્રસાર થઈ હતી. ઉમરલાના નગર શેઠ રાધેશ્યામ સૂરજમલ અગ્રવાલના નિવાસ સ્થાન ખાતે પહોંચતા તેઓના પરિવાર તરફથી આતશબાજી તેમજ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આકર્ષક કેલેન્ડરનું વિતરણ દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું. જે બાદ શોભાયાત્રા રંગ મંદિર ખાતે રાત્રે 11:30 કલાકે પહોંચીને સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.